મારા શોપિંગના 40,000, મારા ભાઈના 20,000. ચાલ લાય. મને એમ કે મેં તારા ભાઈની કઈ એવી લોન લીધી છે કે દર મહિને તું એના 20,000 રૂપિયા લઈ રહી છે. ગયા મહિને 20 લીધા, આગલા મહિને 20 લીધા, આ મહિને 20 માંગી રહી છે. અરે તો જોબ નથી કરતો તો થોડો સપોર્ટ મળી રહે. અને આ મહિને તો એની બર્થડે આવેલી છે તો હું માંગી રહી છું. મેં એની ગિફ્ટ લઈ લીધી છે. મેં એનું એડમિશન કરાવી દીધું. ખબરદાર જો તમારા ભાઈનું કોઈ મેન્ટલ હોસ્પિટલમાં એડમિશન કરાયું છે તો. આમાં હસવા જેવું શું છે? ના ના, આઈ લવ ધ થોટ કે તું માને છે કે તારા ભાઈનું એડમિશન મેન્ટલ હોસ્પિટલમાં થવું જોઈએ. મેં એનું ત્યાં એડમિશન નથી કરાવ્યું. મેં એનું એડમિશન કરાવ્યું છે ચારુસત યુનિવર્સિટીના ઓનલાઈન ડિગ્રી પ્રોગ્રામની અંદર. શું વાત છે? તે મારા ભાઈ માટે આટલું સારું વિચાર્યું. મેં એનું નહીં, મેં પોતાનું સારું વિચાર્યું છે. એટલે એટલે એ ડિગ્રી લેશે તો જાતે પૈસા કમાશે, તો મારા દર મહિને 20,000 આપવામાંથી મુક્તિ. જો ભાઈને દર મહિને 20 નહીં આપવા પડે તો બચવાના જ છે. ગુડ આઈડિયા. હવે હું વધારે શોપિંગ કરીશ. હે ભગવાન, આ મારા સસરાએ મારી જોડે કયા જન્મનો બદલો લીધો છે. બૈરી તો ઠીક, એનો ભાઈએ માથે પડ્યો છે.